મગફળીનું મબલક ઉત્પાદનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। જિલ્લામાં આ વર્ષે 1,48,000 હેક્ટરમાં મગફળીના પાકનું ચોમાસુ વાવેતરથી માર્કેટયાર્ડમાં પણ રેકોર્ડ બ્રેક મગફળીની આવક થઈ। ત્યારે મગફળીનો 1,300 થી 1,500 સુધીનો ભાવ આવતા ખેડૂતો ખુશ છે। साल मगफळीનું ઉત્પાદન પણ ખૂબ સારું થયું છે અને 37 નંબરમાં 1200 થી 1350 રૂપિયાના ભાવ છે। 24 નંબરમાં 1250 થી 1400ના ભાવ છે। એટલે લોકો ખુશ છે। એનું મબલક ઉત્પાદન છે। આ વખતે કાલે 19,000 બોરીની આવક હતી અને આજે તો પણ એના પર કરતો પણ વધારે મગફળીની આવક છે। એટલે બધા ખેડૂતોય ખુશ છે, વેપારીઓય ખુશ છે। મગફળીનો પાક સારો થયો છે તો બીજી તરફ વરસાદનું ટાણું નજીક આવતા ઉનાળુ મગફળીનો પાક ખેતરમાં ઊભો હોવાથી ખેડૂતોમાં ચિંતા છે। અત્યારે જગતના તાતની પરિસ્થિતિ એવી છે કે વરસાદ થાય તો પણ નુકસાન, ના થાય તો પણ નુકસાન। જો વરસાદ આવે તો ખેડૂતોને પાકનું નુકસાન અને બીજી તરફ વાવણી માટે વરસાદની રાહ છે તો મગફળીનો પાક બગડવાનો પૂરેપૂરી સંભાવના છે। એટલે જો મગફળી ખેતરમાંથી નીકાળ્યા પછી ઉપર વરસાદ થઈ જાય તો આખો પાક નષ્ટ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે અને સાથે સાથે બીજા ખેડૂતો વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે કે ભાઈ વાવેતર કરવું છે તો વરસાદ આવે તો સારું। એટલે ખેડૂત તો બંને બાજુ મુશ્કેલીમાં છે। તો અત્યારે ઉત્પાદનથી જગતના તાતમાં ચિંતા વ્યાપી છે। એક તરફ પોષણક્ષમ ભાવ મળતા જગતનો તાત આનંદિત થયો છે તો બીજી તરફ હવે પાકને લઈને પણ ક્યાંક તેઓને ચિંતા થઈ રહી છે। અત્યારે તો રેકોર્ડ બ્રેક આવક છે એ મગફળીને કારણે થઈ છે। ખેડૂતોને એક તરફ ખુશી તો બીજી તરફ ચિંતા છે એ સતાવી રહી છે। આ વખતે ચોમાસાની પણ આગાહી કરવામાં આવી છે કે સારું એવું ચોમાસું રહી શકે છે, પરંતુ છતાં પણ વરસાદથી આ ખેડૂતો છે એ મૂંઝાયા છે। પાક ખેતરમાં ઊભો હોવાથી નુકસાનીની તેમને ભીતિ છે સતાવી રહી છે।